નમસ્કાર મિત્રો બેંક ઓફ બરોડામાં લોકલ બેંક ઓફિસર તરીકેની ભરતી આવી ગઈ છે। આ ભરતી કુલ 2482 જગ્યાઓ ઉપર આવેલી છે, જેમાં સૌથી વધારે જગ્યા ગુજરાતીઓ માટે છે, એટલે કે ગુજરાતના ઉમેદવારો માટે છે। તો આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જોઈશું કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, બીઓબી લોકલ બેંક ઓફિસરના પગાર ધોરણ શું છે, આમાં અરજી કરવા માંગતા ઉમેદવાર પાસે યોગ્યતા શું હોવી જોઈએ, ઉંમર મર્યાદા અને છૂટછાટ વિશે માહિતી મેળવીશું। આ ભરતીની પસંદગી પ્રક્રિયા જોઈશું। આ ભરતીની પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે વાત કરીશું। આ ભરતીની અરજી ફી અને અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીશું અને આ ભરતીની મહત્વની તારીખો જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં, જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આ વિડીયો તમે Facebook ઉપર જોઈ રહ્યા હોય તો મારા Facebook એકાઉન્ટને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો હવે આપણે વાત કરીશું કે આ ભરતીની અંદર ગુજરાતના કેટલા ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે, એટલે કે નોકરી આપવામાં આવશે। ગુજરાતના કુલ 1185 ઉમેદવારને નોકરી આપવામાં આવશે। હવે આપણે જો કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો સામાન્ય એટલે કે જનરલ ઉમેદવાર હોય તો એમની જૂની જગ્યા અને નવી જગ્યા થઈને કુલ 477 જગ્યા ઉપર ભરતી છે। જ્યારે ઓબીસી ના ઉમેદવાર હોય તો તેમની માટે 281 જગ્યા છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર હોય તેમની માટે 173 જગ્યા છે। આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર હોય તો તેમની માટે 156 જગ્યા છે। અને જો અનુસૂચિત જાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર હોય તો તેમને કુલ ટોટલ 99 જગ્યા છે। આમ 1185 જગ્યા ઉપર ગુજરાતના ઉમેદવારને નોકરી આપવામાં આવશે। ટોટલ જગ્યામાંથી 1185 ફક્ત ગુજરાતમાંથી જ નિમણૂક આપવામાં આવશે, જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બહુ સારી બાબત કહેવાય। મિત્રો હવે આ ભરતીના આકર્ષક પગાર અને હોમ સ્ટેટ એડવાન્ટેજ છે તેની વાત કરીએ તો તમારો પ્રારંભિક બેઝિક પગાર 48,480 પ્લસ આકર્ષક ભથ્થા મળવાપાત્ર થશે, જેની અંદર ઘરભાડા ભથ્થું હોય, મોંઘવારી ભથ્થું હોય, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ હોય। આમ તમારો બેઝિક પગાર પ્લસ તમારા ભથ્થા એડ કરતા તમારો માસિક પગાર 70,000 પ્લસ થશે। આ ઉપરાંત મિત્રો તમને એક બોનસ લાભ આપવામાં આવે છે। તમે શેડ્યુલ કોમર્શિયલ બેંકમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તમને એક એડવાન્સ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવે છે। 12 વર્ષનું લોકલ પોસ્ટિંગ એની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારને તેમની સેવાના પ્રથમ 12 વર્ષ અથવા એસએમજીએસ ગ્રેડ 4 માં પ્રમોશન ન થાય ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં જ પોસ્ટિંગ આપવામાં આવશે। એટલે કે તમે જો નોકરી તમે મેળવશો તો શરૂઆતના 12 વર્ષની અંદર તમને ગુજરાતમાં જ પોસ્ટિંગ આપવામાં આવશે, તમારે ગુજરાત બહાર નોકરી કરવા જવું નહીં પડે। આ એક સારો એડવાન્ટેજ છે। મિત્રો હવે આપણે વાત કરીશું કે આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારની યોગ્યતા શું હોવી જોઈએ અને આ યોગ્યતા તમારી પાસે 1 ઓગસ્ટ 2026 ના રોજ હોવી જોઈએ। સૌપ્રથમ આપણે ઉંમરની વાત કરીએ તો તમારી ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ છે। એટલે કે જો 21 થી 30 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોય તો તમે આમાં અરજી કરી શકો છો, પરંતુ જે અનામત કેટેગરી છે તેમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે। કોને કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે તેની આપણે આગળ વાત કરીશું। મિત્રો શિક્ષણ એટલે કે એજ્યુકેશનની વાત કરીએ તો કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન એટલે કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જે ગ્રેજ્યુએશન થયેલા હોય તે આમાં અરજી કરી શકે છે। અનુભવની વાત કરીએ તો ફરજિયાત શેડ્યુલ કોમર્શિયલ બેંકમાં ઓફિસર તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। મિત્રો હવે આપણે વાત કરીશું કે કઈ કેટેગરીના ઉમેદવારને કેટલી ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે। જો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તે મહત્તમ 30 વર્ષ સુધી અરજી કરી શકે છે, એટલે કે તેમને કોઈ છૂટછાટ મળવાપાત્ર નથી। પરંતુ જો તમે ઓબીસી ના ઉમેદવાર છો, તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો તમને 3 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે તમે મહત્તમ 33 વર્ષ સુધી અરજી કરી શકો છો। જો એસસી એસટી ઉમેદવારની વાત કરીએ તો તેમને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે માટે તે 35 વર્ષ સુધી અરજી કરી શકે છે। અને જો આપણે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેનને 5 થી 10 વર્ષની કેટેગરી મુજબ છૂટછાટ મળે છે અને પીડબ્લ્યુબીડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને 10 થી 15 વર્ષ સુધીની કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર રહે છે। મિત્રો હવે આપણે આ ભરતીની પસંદગી પ્રક્રિયા જોઈએ તો સૌપ્રથમ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે, જે 120 ગુણની હોય છે। ઓનલાઈન પરીક્ષા પછી બીજા સ્ટેપ ઉપર સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવે છે, જે વૈકલ્પિક હોય છે અને સાયકોમેટ્રિક ટેસ્ટ પછી ભાષા પરીક્ષા એટલે કે એલપીટી લેવામાં આવે છે, જેને આપણે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કહીએ છીએ। પરંતુ જો તમે ધોરણ 10 અથવા 12 માં લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતની લોકલ લેંગ્વેજ ગુજરાતી છે તો લોકલ લેંગ્વેજ સાથે ધોરણ 10 અથવા 12 પાસ કરેલું હોય તો તમને એલપીટી માંથી મુક્તિ મળી શકે છે અને એલપીટી પછી તમારે ઇન્ટરવ્યુ અને ગ્રુપ ડિસ્કશન કરવાનું રહેશે અને આ બધું પૂરું થાય પછી તમારું ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવે છે અને એ ફાઇનલ મેરિટના આધારે તમને નોકરી આપવામાં આવે છે। મિત્રો
હવે આપણે આ ભરતીનું જે સૌથી પ્રથમ માળખું છે, પહેલું પગથિયું છે ઓનલાઈન પરીક્ષા, જે 120 ગુણની હોય છે, તેના અભ્યાસક્રમની વાત કરીએ તો બેન્કિંગનું ગ્રાન્ટ તમને 30 પ્રશ્નો હશે. તો બેન્કિંગના ગ્રાન્ટના કુલ 30 પ્રશ્નો હશે, જેના 30 ગુણ હશે અને જેના જવાબ તમારે 30 મિનિટમાં આપવાના રહેશે. જનરલ નોલેજ અને ઇકોનોમિક્સ અવેરનેસના કુલ 30 પ્રશ્નો હશે, તેના પણ 30 ગુણ હશે અને તેના જવાબ પણ તમારે 30 મિનિટમાં આપવાના રહેશે. રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના કુલ 30 પ્રશ્નો હશે, એના 30 ગુણ હશે, જેના જવાબ પણ તમારે 30 મિનિટમાં આપવાના રહેશે. અને છેલ્લે અંગ્રેજી ભાષાના કુલ 30 પ્રશ્નો હશે અને તેના જવાબ પણ તમારે 30 મિનિટમાં આપવાના રહેશે. આ જે અંગ્રેજી ભાષા હશે તે માત્ર ક્વોલિફાઈંગ હશે. ફાઇનલ મેરિટમાં જે અંગ્રેજીના 30 પ્રશ્નો હશે તેને ધ્યાને લેવામાં નહીં આવે. જો મિત્રો નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો તમારો એક જવાબ ખોટો પડીએ 0.25 ગુણ તમારા નેગેટિવ એટલે કે માઇનસ કરવામાં આવશે. મિત્રો હવે આ ભરતીની અરજી ફી અને અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી ફી જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર હોય તો એમને 850 પ્લસ જીએસટી સાથે અરજી ફી ચૂકવવાની રહેશે. પરંતુ જો એસસી એસટી પીડબ્લ્યુડી અને તમામ મહિલાઓને ફક્ત 175 માત્ર ઇન્ટિમેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટોગ્રાફ અને કાળી પેનથી કરેલી સાઇન જરૂર પડશે. રિઝ્યુમ તમારું રિઝ્યુમ બનાવેલા પીડીએફની જરૂર પડશે. તમારા જન્મ તારીખનો પુરાવો એલસી અથવા જો ધોરણ 10ની માર્કશીટમાં જન્મ તારીખ હોય તો તે પણ ચાલશે. ગ્રેજ્યુએશન અને અન્ય શૈક્ષણિક પ્રમાણપત્રો, 1 વર્ષનો બેન્કિંગ અનુભવનું પ્રમાણપત્ર, ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને અંગ્રેજીમાં સ્વહસ્તલિખિત ઘોષણાપત્ર તમારે તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે. મિત્રો હવે આ ભરતીની જે મહત્વની તારીખો છે તેના વિશે વાત કરીએ તો આ ભરતીની અંદર અરજી કરવાનું 18 ઓગસ્ટ 2026 ના રોજથી શરૂ થઈ ગયું છે અને તમે 7 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકો છો અને તમારી ફી પણ ભરી શકો છો. 7 સપ્ટેમ્બર 2026 પછી તમે અરજી પણ કરી શકશો નહીં અને તમારી ફી પણ ભરી શકશો નહીં. એટલે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો 7 સપ્ટેમ્બર 2026 પહેલા અરજી કરી દેવી અને જરૂરી ફી પણ ભરી દેવી. અને મિત્રો પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં બેંક દ્વારા જાહેર કરવામાં આવશે. મિત્રો જો તમે બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગો છો, બેંકમાં જોબ કરવા માંગો છો તો 7 સપ્ટેમ્બર 2026 પહેલા તમે અરજી કરો. અરજી કરવા માટેની લિંક અહીંયા તમને આપેલી છે. જો મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. જો તમારા કોઈ મિત્રો બેન્કિંગમાં જોબ કરવા માંગતા હોય તો તેમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.